એ બહાર ગઈ છે. અને એની પાછળ ડોન કંચીલાલ છે. ચાલો ડોનને પકડો, પ્રમોશન મળશે. બની ફટાફટ આમના ગામ જઈએ. ગેંગના બીજા લોકોને બોલાવી લીધા. એમને મારી મારીને ગન છીનવી લેશે. ના, એમને કોઈ હાથ નહીં લગાવે. એ માં જેવી છે. બોસ, એ માં જેવી છે, માં નથી. માં લાગશે. ફીલ કર, ફીલ. કંચીલાલ, હવે જે ફીલ કરવું હોય એ જેલમાં કરજે. અરે કંચેલાલ ને પકડવો મુશ્કેલ નહીં, નામુમકિન છે. મારો બધાને. અરે એ ગુંડા પાંડા સાહેબ ને મારે છે. ચાલો. અરે કોઈ પર્સનલ દુશ્મની છે કે શું? સવારથી 3 વાર મારી ચૂક્યો છો. તો માર ખાવાના કામ કેમ કરે છે? હાલે. પાંડા સાહેબ, તમે ઠીક તો છો ને? બોસ અહીંયાથી નીકળો, આ લોકો બહુ મારે છે. આ ગુંડાઓને પોલીસ સ્ટેશન લઈ જાઓ અને ઇન્સ્પેક્ટર પાંડાને હોસ્પિટલ લઈ જાઓ. ચાલ યાર, બપોર પડી ગઈ. નાનીને બલ્લુપુર મૂકીને આવીએ. આમનો પીછો કરો અને જ્યારે મોકો મળશે ત્યારે ડાટ ગન લઈ લઈશું. ચાલો. એવી રીતે નહીં, એ આપણને ઓળખે છે. બલ્લુપુર જવાનું છે. આપણે વેશ બદલીને જવું પડશે. યાદ રાખજો, માને કઈ ના થવું જોઈએ. યાદ આવી ગયું. હવે આગળ 5 સ્ટાર લોજ આવશે અને એના પછી પુલની પાસેથી મારા ગામનો રસ્તો છે. 5 સ્ટાર પછી કે ધાબા પછી? 5 સ્ટાર પછી. લોજનું નામ 5 સ્ટાર છે. કાર મૂકી દેવી પડશે. ત્યાંથી ચાલીને જ જવું પડશે દીકરા, રસ્તો નથી. ભૂખ લાગી છે, ધાબા પર રોકાઈને ખાવાનું ખાઈ લઈએ. કોઈ શક? બોસ, આપને ખેડતું કેમ બન્યા છીએ? અરે કેમ કે ગામડાનો એરિયા છે. બધાને લાગવું જોઈએ કે આપણે ખેડૂત છીએ. કોઈએ લાગુ ન જોઈએ. ડોન છે. બોસ, આ ધોતી સાચવાતી નથી. અરે સાચવશે. તું ફીલ કર કે તું ખેડૂત છે. બોસ, હું તો ફીલ કરું છું કે હું ખેડૂત છું, પણ આ ધોતી ફીલ નથી કરતી. શટ અપ. હું છું ડોન. જે બોલું એ કરવું પડશે, નહીતર. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. તમે ચારેનું ધ્યાન ભટકાવો. હું ધીરેથી બેગ ચોરીને ભાગી જઈશ અને મને ડાટગન મળી જશે. અરે શું બોસ, આ તમે ડોન છો? છુપાઈ છુપાઈને ચોરી કરશો? મારપીટ કરી લઈએ. એ માં જેવી લાગે છે, સેમ ઝાપડ મારે છે. એમને કઈ ના કરી શકીએ. બોસ, પહેલા કંટ્રોલ કરો, પછી ચોરી કરો. એમને અમે સાચવી લઈશું. નાની, તમે અહીંયા બેસો, અમે જમવાનું લઈને આવીએ. ઓહો, જમવામાં શું છે? દાળ છે, રોટલી છે. અને અરે બેજો, દાળ છે, રોટલી છે. આટલા બધા તપેલામાં શું છે?
ઓજી એ ખાલી છે. શો માટે રાખ્યા છે? બોલ શું જોઈએ છે? બોલી તો એવી રીતે રહ્યો છે કે તારી પાસે ઘણા ઓપ્શન હોય. દાળ રોટલી છે તો એ જ આપો ને. કોઈ શક? ઓજી ઠીક છે, બધા લોકો જઈને બેસો, હું હમણાં આવ્યો. તમે જ આવ્યા, કોઈ બીજું કામ કરવા વાળું નથી? ઓજી તમારે દાળ રોટલી ખાવી છે કે કામ કરવા વાળું ખાવું છે? રોટલી ખાઓ, ઠંડી થઈ જશે. ઓય ઊભા થાઓ, અહીંયા અમે બેસીશું. અરે તું ભેસ બદલીને માર ખાવા આવ્યો છે. હની કેવી વાત કરે છે? બકુડા ઓળખ્યા નહીં? આ એ જ છે જે સવારથી 3 વાર માર ખાઈ ચૂક્યો છે. યાર વેજ બદલાવામાં એટલી મહેનત કરી હતી આપણને, અને તે એક ઝટકામાં ઓળખી લીધા. તને તો માર ખાવાની આદત જ પડી ગઈ છે. કોઈ શક? નાની, તમારું બેગ સાચવો. આ તમારું બેગ લેવા આવ્યા છે. બકુડા આ ખેડૂત બનીને આવ્યા છે. હવે મારી મારીને એમના પર નિશાન આપણે બનાવીશું. અરે ભાગો! એ ભાગો! આ લોકો બહુ મારે છે. અરે ભાગો! બધી દાળ ખરાબ કરી નાખી. એ જ ઝાપડમાં. અરે દીકરા, તું અહીંયા અહીંયાથી જતો હતો, તમને જોયા તો મળવા આવી ગયો. કેટલો વાલો છે તું. ચાલો, એ ગુંડા ભાગી ગયા છે પણ ફરીથી આવી શકે છે. ચાલો ફટાફટ ગામ જઈએ. આ કોણ છે જે મોઢા પર દાઢ લગાવીને બેઠા છે? મારા દીકરા જેવો છે જી. મને જોઈ તો મળવા આવી ગયો. તમને મળીને બહુ ખુશી થઈ. ચાલો નાની, જંગલમાં ચાલીને જવાનું છે. બલ્લુપુર પહોંચવામાં ટાઈમ લાગશે. બડી દાઢ ગન. હાજી. નહીં, પણ એ જંગલના રસ્તેથી પલ્લુપુર જાય છે. ત્યાંથી ગન લેવી સહેલી પડશે. અરે કેટલો માર ખવડાવશો? સવારના માર ખાઈ રહ્યા છીએ. અરે તમે ડોન કંચેલાલ છો, મારીને છીનવી લો ને. કોઈ પણ ડોન મા પર અટેક નથી કરતો. ચાલો આપણે એમને બલ્લુપુરમાં જ પકડીશું. હલો જી, પોલીસ સ્ટેશન. હાજી, ડોન કંચેલાલ બલ્લુપુર જઈ રહ્યો છે. નાની, કેટલી દૂર છે? બસ થોડી દૂર છે બેટા. બબલુ મને જોશે તો ખુશ થઈ જશે. નાની એમના પૌત્ર બબલુને ખૂબ પ્રેમ કરે છે. કોઈ શક? નાની, તમારું ગામ આ દેશમાં છે ને? હા, બસ આ ઘના જંગલની બહાર જ બેટા. નાની આવી ગઈ. અરે બબલુ, મારો બબલુ. નાની ક્યાં જતા રહ્યા હતા? અમે કેટલા પરેશાન થઈ ગયા હતા. તમે ખોવાઈ ગયા હતા એટલે મેં પોલીસમાં રિપોર્ટ પણ કરી. સારું થયું તમે મળી ગયા. ખબર છે, ટેન્શનમાં મેં સવારનું ખાવાનું પણ નથી ખાધું. આખા ગામમાં તમને ગોતતા હતા. અરે બેટા, જ્યારે હું બલ્લીપુરમાં ખોવાણી તો બલ્લુપુરમાં કઈ રીતે મળે? કેટલો ભોળો છે મારો બબલુ. આ બબલુ છે. મને થયું કે કોઈ નાનો છોકરો હશે. કોઈ શક? હા, મારો પૌત્ર, મારો નાનકડો વાલો બબલુ છે. આ નાનો છે. અરે આ શરૂ થાય છે તો ખતમ જ નથી થતો.
આના માટે રમકડા લેતી હતી નાની. તમે રમકડાથી રમો છો? નહીં, મારી રમકડાની દુકાન છે. હવે શહેરથી લીધેલા રમકડા વેચીશ. તમે કોણ? આ પણ મારા પૌત્ર જ છે. જેમ તું છે અમને શહેરમાં મારી ખૂબ મદદ કરી અને અહીંયા સુધી મને મૂકવા પણ આવ્યા. આવી જાઓ છોકરાઓ. થેન્ક યુ જી, ખૂબ ખૂબ થેન્ક યુ તમને બધાને. બોસ આ બહુ બધા જ છે. હા, એકદમ મારા પરિવારની જેમ. અમે પણ બહુ બધા હતા. પણ અત્યારે આપણે 3 જ છીએ. આ બધા એક એક ઝાપડવન મારીને તો ફૂલેલી રોટીની જેમ સુજવાડી દેશે. કઈ નહીં થાય. રાત્રે છુપાઈને ટાટ ગન ચોરીને ભાગી જઈશું. અત્યારે એન્જોય કરો. જોઈન્ટ ફેમિલી ફીલ કર. હું તો એ ફીલ કરું છું કે જો આપણા વિશે આમને ખબર પડી ગઈ તો આ મારીને બધા જોઈન્ટ ઢીલા કરી નાખશે. અરે વાહ વાહ વાહ. મજા આવે છે, મજા આવે છે. અરે નાની, બહાર ખવડાવશો. અરે નાચતા જ રહેશો કે? મહેમાનોના રોકાવાની સગવડ તો કરો. સરખી રીતે અમને સાચવજો. હા, આટલી મોટી હવેલી છે. જેને જ્યાં રોકાવું હોય ત્યાં રોકાઈ જાઓ. આજે રાત્રે ગામમાં પાર્ટી થશે. મને પણ આપો ને. અરે જ્યાં સુધી ખાવાનું બને છે ત્યાં સુધી થોડું નાચવાનું ગાવાનું થઈ જાય. વગાડો ઢોલ. બોસ, મેં ગેંગના બીજા લોકોને બોલાવી લીધા. આજ મોકો છે. ભીડમાં ઘૂસી જાઓ. ટાટ ગન છીનવીને ભાગી જઈશું. અરે તું પાછું વેશ બદલીને માર ખાવા આવી ગયો. અરે હું ગમે એટલો વેશ બદલીને આવું, આ તો મને ઓળખી જ જાય છે. અહીંયાથી ભાગવામાં જ ભલાઈ છે. હરી શું કરે છે? પકુડા, એ જો સવારનો માર ખાય છે, બિચારો ફરીથી માર ખાવા આવી ગયો. એને જ મારું છું. શું જોરદાર પોપટ! એ ગુંડા ગામમાં આવી ગયા છે. નાની ખતરામાં છે. ગોતો. એરિયા મારો એમને. મારી ધોતી. થપ્પો ગોતી લીધો. ચાલ હવે મારું. બહુ થઈ ગયું. ગન છીનવી લો. ગધેડા, ગન તો તારી પાસે જ છે. અરે ડાટ ગન લઈ લેવાનું કહું છું. બબલુને છોડ. તું ગન છોડ, પછી હું બબલુને છોડીશ.
ગન છીનવી લે. અરે આને કોઈ કઈ નહીં કરે. બોસ, આપના લોકોને કેમ મારો છો? ગુડા ગુંડાની તરફ છે કે આપની તરફ છે ખબર નહીં. ગુંડા એમને બોસ કહે છે અને આ એમને જ મારે છે. બોસ, ગેસ ભરાઈ ગયો. હું ઉપર જાઉં છું. અત્યારે તો ઉપર ગયો છે, પણ હવે અંદર જઈ. અરે ઉભા રહો, અમારા ગામના લોકોને કેમ મારો છો સાહેબ? ઈશ, ગન ચોર તું પકડો. ઇન્સ્પેક્ટર પાંડા, શું થઈ રહ્યું છે? કોણ છે આ લોકો? અંડરવર્લ્ડ વાળા છે. એ ડોન કંચેલાલ છે. શું? હા, અને આ લેડી શહેરમાંથી ગન ચોરીને ભાગી છે. આ જુઓ. દીકરા, તું મને મળવા અહીંયા સુધી આવી ગયો. હા માં. ઈશ, અરે આ એની ગન લેવા આવ્યો છે. આ બહુ મોટો ગુંડો છે. તું ગુંડો છે? હા નહીં, હું ડોન છું, મોટો ગુંડો. હું તને બેટા કહેતી હતી હા? અને તું ગુંડો નીકળ્યો. જતો રે મારી નજર સામેથી. હા. આ ઝાપડ, બસ આ ઝાપડ. હા? આ ઝાપડની જરૂર હતી. જ્યાં સુધી માં ઝાપડ મારતી હતી ત્યાં સુધી હું ઠીક હતો. પછી માં જતી રહી, ઝાપડ ખતમ અને બધી ગડબડ થઈ ગઈ. આવી ઝાપડો જેલમાં બહુ પડશે, કોઈ શક? પણ જેલમાં માં થોડી મળશે. આને માની જરૂર છે. તને માં જરૂર મળશે, પણ તારે સુધરવું પડશે. તારા ખોટા કામની સજા ભોગવી પડશે. એને નાની? હા બેટા, એકદમ સાચું કીધું તે. કરીશ, કરીશ, બધું કરીશ માં. પણ સજા ભોગવ્યા પછી તું મળીશ ને માં. સજા ભોગવ્યા પછી તો અહીંયા આપજે બેટા. મારા આટલા બધા છોકરા છે, અહીંયા તું પણ આમની સાથે ખેતી કરજે. મજૂર છે, મજૂર છે. કેટલું સારું ફીલ થાય છે. હવે મારી પાસે ગાડી છે, બંગલો છે, થોડું ઘણું બેંક બેલેન્સ છે. માં પણ છે અને માની પહેલી નિશાની દાઢ ગન પણ છે. ડાટગન? આમને દુકાનથી મારી માની પહેલી નિશાની દાઢગન લઈ લીધી. દાઢગન લેવા માટે પીછો કરતો હતો. માં જ મળી ગઈ. ઈશ, એ દાઢગન હતી. હું તો અસલી ગન સમજીને કેસ કરતો હતો. મતલબ કે હવે નાની પર કોઈ કેસ નથી. ના, પણ આ ડોન પર છે. સર, ડોન સરેન્ડર કરે છે. આ ખરાબ નથી. જોજો, આને સજા ઓછી મળે. તમને લોકોએ હંમેશા કાનૂની મદદ કરી છે. તમે લોકો કહી રહ્યા છો તો હું પૂરી કોશિશ કરીશ. આ સુધરવા માંગે છે તો એક મોકો આપી દો. હું પણ સુધરવા માંગુ છું, પણ મને મોકો તો આપો માં. હું પણ તારા છોકરાઓ જેવો છું ને. મને તો વિશ્વાસ છે તું બાલુ બન્યો હતો તો બળદ પણ બની જઈશ. આમ તો હું નાની છું બેટા, પણ જો તને માં જેવી લાગુ છું તો માં જ ઠીક છે. સજા ભોગવવી પડે છે ખોટા કામોની. સજા ભોગવ અને પછી આ બધાને લઈને પાછો ગામમાં આવી જા. હે મારો દીકરો. પ્યાર ગમે એને સુધારી શકે છે. કોઈ શક? યે! યે! અરે હાજી વાહ, બહુ જ સરસ. Hey!